સુરતના કતારગામ રત્નમાલા બ્રિજનું આખરે વિવાદોના અંત બાદ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આખરે વિવાદોના અંતે કતારગામ અમરોલીના લાખો લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। રત્નમાલા બ્રિજનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે અને મેયર દક્ષેશભાઈ માવાણીની ઉપસ્થિતિમાં બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સુરત શહેરના ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના પ્રયાસ રૂપે આજે વધુ એક બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 62.84 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજને કારણે કતારગામ વિસ્તારની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે। આ બ્રિજ શરૂ થવાથી ખાસ કરીને અમરોલી અને કતારગામ વિસ્તારના લાખો લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી ધોરણે છુટકારો મળશે। નોંધનીય છે કે આ બ્રિજની કામગીરી લાંબા સમયથી ચાલી રહી હતી। બ્રિજ નિર્માણની ધીમી ગતિના કારણે ભૂતકાળમાં અનેક વિવાદો સર્જાયા હતા અને સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વિપક્ષ દ્વારા પણ આ મામલે તંત્ર પર નિશાન સાધવામાં આવ્યો હતો। જો કે તમામ અવરોધો બાદ હવે બ્રિજ તૈયાર થઈ જતા અને ખુલ્લો મુકાતા લોકોમાં રાહત થઈ છે। નમસ્કાર મિત્રો, સુરત શહેર એ બ્રિજોનું શહેર છે। બ્રિજોનું શહેર ફક્ત બ્રિજ છે એટલા માટે નહીં, પરંતુ એકબીજા સાથે જોડવા માટે પણ સુરતના શહેરીજનોનો સ્વભાવ રહ્યો છે અને એટલા જ માટે કુદરતી રીતે પણ આખા દેશમાં સૌથી વધુ બ્રિજ ધરાવતું આ શહેર બન્યું છે અને પોપ્યુલેશનની દ્રષ્ટિએ પ્રોરેટા જો આપણે જોઈએ તો વિશ્વમાં પણ સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર પ્રોરેટાની દ્રષ્ટિએ પણ થયું છે। આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે જે ટ્રાફિકની સમસ્યા હતી એ આ બ્રિજને કારણે એ સમાપ્ત થઈ છે અને લોકોની સગવડ વધી છે। આજે એક શુભ દિવસ છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી, એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે। સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર, ચેરમેન, નેતા, સૌ કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ અમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને સમયસર આ સમસ્યાને હલ કરવા માટે એ યોગદાન આપ્યું છે। એના કારણે આ બ્રિજ નિર્માણ થયો છે, એના કારણે લગભગ 10 લાખ જેટલા લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। એટલા માટે આપના માધ્યમથી આખા શહેરના લોકોને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિન પણ છે અને કતારગામની જનતા માટે ખૂબ આનંદની વાત છે કે ઘણા સમયથી ટ્રાફિકનું ભારણ વેઠીને આ વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ જે શરૂ હતું તે આજે એક બાજુનો કાસાનગરથી અમરોલી તરફનો રેમ્પનું આજે કતારગામની જનતાને સમર્પિત કરવા અમે જઈ રહ્યા છીએ। આ વિસ્તારમાં 10 લાખ વસ્તીને સીધી આ ઓવરબ્રિજની અસર થવાની છે। ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, ટાઈમની બચત થશે, ઈંધણની બચત થશે। વિલંબ એટલે થયો છે કે વચમાં આ બ્રિજની ડિઝાઇન વચમાં અમારે ચેન્જ કરવી, અંડરગ્રાઉન્ડ સિસ્ટમ એટલી હતી જેને ચેન્જ કરવાનો ખર્ચો ડબલ થતો હતો, એટલે આ બંને રેમ્પ અમે અલગ કરી અને એક બાજુનો રેમ્પ આજે સુરતીઓને અમે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ। બીજો રેમ્પનું ઉદ્ઘાટન માર્ચ એન્ડિંગમાં અથવા એપ્રિલના પહેલા વીકમાં અમે કરી દઈશું। નહીં, કોઈ કામગીરી, આ બ્રિજની ડિઝાઇન ચેન્જ થઈ છે એટલે આ કામગીરી અમારે લેટ થઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।